ક્યાંય નો હમાણી તાર કે મસાણી આવા ખુખાર નામ માતાજીને તેમને બદનામ કરવાનું નામ. હવે તમે તમારી છોડીને કોઈ એમ કે એ ચુડેલ, એ ફલાણી, એ ઢેકડી, એ મસાણી, તો આ મસાણી શબ્દ એ ગાળના કોઈના અપમાનમાં વપરાય છે. હવે જેના અપમાનમાં આ શબ્દ વપરાય છે એવી મસાણી ખુખારમાં. હવે શબ્દ જ ખુખાર એટલો ખરાબ છે જે માતા માટે તમે વાપરો છો, એની વિશેષણથી તમે બોલાવો છો, શરમ નથી આવતી? વિચાર કરો કે તમને કોઈ પૂજનીય વ્યક્તિ, તમે આગળ બહુ ધન્યવાદ પ્રભુ, તમે મારી મદદ કરી, તો હવે આ માતાજી મદદ કરવા વાળી, તમારા દુઃખ દૂર કરવા વાળી ખુખાર કહેવાય? શેના માટે ખુખાર? દુઃખ મટાડવા માટે, તમારું ભલું કરવા માટે ખુખાર છે. અને ખુખાર હોય કેવો હોય? આપણે અને આ જે ખુખાર રૂઢિ શબ્દમાં આપણે આ ખુખાર ક્યાં વાપરીએ છીએ? કઈ જગ્યાએ આ શબ્દ વપરાય છે? ખુખાર. આપણે કહીએ ને કે ઓલો ખુખાર માણો કેવો હાળો ગુંડો છે, ખુખાર ગુંડો. તો તમારી માં ગુંડામાં એટલે દુષ્ટતામાં આવી રીતે અપમાન કરીને તમે ખુખાર મેલડી કરો છો ને આ મટાડી દે છે. અને પાછું કે છે બારેજા વાળી. હવે બારેજા શબ્દ શું છે? રે જા બા, એનું ઉલટું કરીને બારેજા રે જા બા રે, એને ઉલટું લોકો ઘણી વખત બોલતા હોય છે. એ બારેજાની ખુખાર મેલડી બધાને મટાડી. હવે વિચાર કરો, જાથાવાળા જે કરી રહ્યા છે એ આવા સમયે જે કરવા જેવું છે એ નથી કરતા. જે ન્યા જઈને તમે જે છે ને પોઝિટિવ ચર્ચા કરો કે ભાઈ તમે ખુખાર મેલડી કહીને તમે આ માનું અપમાન ના કરો, કે તમે આ ખુખાર મેલડીના બોર્ડ મારી અને જે આ ધંધા આદર્યા છે અને તમારી જાતે તમે ગુંડા ગર્દીને તમારા કાળજામાં જે પડ્યું હોય ને એ ગુંડા ગર્દીના ખુખાર મેલડીના આવા બાના કાઢીને તમે જે બોલો છો ને એ માતાજીનું અપમાન છે. માં આખીર માં બાકી વગડાના વાહ, એવું આપણે કહીએ પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, જગતી જુદેરી એની જાત જો જનની ની જોડ સખી નહીં મળે રે લોલ. આવી માં છે. ઘડીક વર્ષે વ્યોમ વાદળી રે લોલ, માડી ના મેઘ બારે માસ જો જનની ની જોડ સખી નહીં જડે રે લોલ. હવે વિચાર કરો કે આ માં માટે આવા શબ્દોનો પ્રયોગ થયો છે કે ઘડીક વર્ષે. હવે એ ખુખાર હોઈ શકે ખરી? હવે જે વિચાર કરો, ઘડીક વર્ષે વ્યોમ વાદળી અને માડીના મેઘ બારે માસ. હવે બારે માસ જે માં તમારી ઉપર મહેર કરતી હોય એને ખુખાર કહેતા શરમ નથી આવતી? મને એક પણ શાસ્ત્ર બતાવો કોઈ જગ્યાએ ખુખાર મેલડી લખેલું હોય અને મસાણી મેલડી લખેલું હોય. મહણી આપણે વાત કે તારો બાપ મહણિયામ જાય, અમે હું લેવા જઈએ? તો આ દેવી દેવતાઓને મહણિયામ મોકલો છો, શરમ નથી આવતી? મસાણી મેલડી, ખુખાર મેલડી, એટલે ભાઈ ખુખાર ને મસાણી આ બધું બોલતા શરમ નથી આવતી? જીભમાં કાંટા નહીં વાગતા તમને? માણસો શું બોલે છે, શું કરે છે, ક્યાં આંધળા કેટલા, આ બધું શું થઈ રહ્યું છે? ધર્મના નામે ધતિંગ. જે દેવ નથી એને દેવ માનવા, જે પોતાનો ધર્મ નથી એને ધર્મ માનવો, જ્યાં દુઃખ નથી એને દુઃખ માનવું, અને જ્યાં સુખ છે એને યાદ રાખજો તમે દુઃખ સ્વીકારો છો, અને જ્યાં દુઃખ છે એને તમે સુખ માની લીધું છે. આવું ઊંધું વિપરીત આજે કળિયુગમાં થઈ રહ્યું છે. હાવ પાખંડની જેમ થઈ રહ્યું છે. એક પણ જે પાખંડને દૂર કરવા વાળો એક ભયંકર પાખંડી છે, અને જે પાખંડ કરી રહ્યો છે એને ખુદને ખબર નથી કે હું કયા સૂત્ર ઉપર આજે પાખંડની આ દુકાન ખોલીને બેઠો છું. આજે બે બાજુનું ભયંકર દુઃખ કલયુગની અંદર તમને જોવા મળી રહ્યું છે, અને આને જોયા જ કરો. આને જોવામાં જ મજા છે. આ તો મેં એટલા માટે કીધું કે તમે કંઈક અંતરાત્માને પૂછો, પોતે પોતાને પૂછો તો જ ખબર પડશે કે આ ખુખાર મેલડી શબ્દ વાપરનારને જીભમાં કાંટા નહીં વાગતા હોય. અને જેને બંધ થવાની જરૂર છે એ બંધ થતા નથી, અને જેને બંધ નથી કરવાના એને જાથાવાળા માથા લઈને ધોડ કરે છે. હા, ઊંધું હાલે, બધી બાજુ ઊંધું હાલે છે. આ ઊંધામાંથી તમે ક્યારે બહાર નીકળશો